નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો મહત્વપૂર્ણ સમાચાર બોટાદથી સામે આવી રહ્યા છે, જ્યાં બોટાદના સમઢિયાળા ગામે તળાવમાં બે યુવકો ડૂબ્યા। બોટાદના સમઢિયાળા ગામે તળાવમાં બે યુવકો ડૂબ્યા, જે તળાવમાં ડૂબતા બે યુવકોના કરુણ મોત થયા। ત્યારે બરવાળા ગામ પડેલા બે યુવકોના ડૂબી જતા કરુણ મોત નીપજ્યા છે, જ્યાં અજય મીર અને ભદ્રિક બાવળિયાનું મોત નીપજ્યું છે। ત્યારે બંને યુવકોની ઉંમર 18 વર્ષની હોવાનું સામે આવ્યું, જ્યાં તળાવમાં નાહવા પડેલા બે યુવકોના તરવૈયાઓએ બંને યુવાનોના મૃતદેહ બહાર કાઢ્યા છે। ત્યારે વધુ જે બે યુવાનો ડૂબવાથી મોત થયાનો એક જે કિસ્સો સામે આવ્યો છે બોટાદથી, કે જ્યાં બોટાદથી મહત્વપૂર્ણ સમાચાર છે। ત્યારે બોટાદના સમઢિયાળા ગામ છે, ત્યાં તળાવમાં બે યુવકો ડૂબવાનો એક કિસ્સો સામે આવ્યો છે, જ્યારે તળાવમાં ડૂબતા બે યુવકોના થયા કરુણ મોત, જ્યાં બરવાળા ગામના 4 યુવકો નાહવા પડ્યા હતા। ત્યારે તળાવમાં નાહવા પડેલા બે યુવકોના ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે। આ બંને મૃત્યુ પામનાર જે અજય મીર અને ભદ્રિક બાવળિયાના બંનેના મોત નીપજ્યા છે। ત્યારે બંને યુવકોની ઉંમર 18 વર્ષની હોવાનું સામે આવ્યું છે। ત્યારે તળાવમાં નાહવા પડેલા બે યુવકોના તરવૈયાઓએ બંનેના યુવાનોના જે મૃતદેહ છે બહાર કાઢવામાં આવ્યા છે, કે જ્યાં આકરો તાપ પડી રહ્યો છે। ત્યારે ગરમીથી રાહત મેળવવા માટે જે ક્યાંક ડેમ અથવા તો તળાવમાં નાહવા પડતા હોય છે, ત્યારે તેનાથી રાહત મેળવવા જે તળાવનો સહારો લેતા હોય છે, ત્યારે જે યુવાનો ડૂબવાના કિસ્સા પણ સામે આવતા હોય છે। ત્યારે બરવાળા ગામના 4 યુવકો નાહવા ગયા હતા, જેમાંથી બે યુવકોના ડૂબી જતા કરુણ મોત નીપજ્યું।